નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંતુલન અચળાંક કેની અનુપ્રયોગ અને અનુપ્રયોગને જોતાં પહેલાં આપણે જે સંતુલન અચળાંક કેની જે વાત કરી આગળના ચેપ્ટરમાં, એ સંતુલન અચળાંક કેની આપણે કેટલીક ખાસિયતો, જેને આપણે એની લાક્ષણિકતા કહીએ. સંતુલનની જેમ લાક્ષણિકતાઓ આપણે શીખી ગયા એમ સંતુલન અચળાંક કેની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. તો આજનો આપણો ટૉપિક છે સંતુલન અચળાંકના અનુપ્રયોગ. અને 3 અનુપ્રયોગો છે કે સંતુલન અચળાંક કે જો હોય તો કે પરથી આપણે 3 વસ્તુનું અનુમાન કરી શકીએ કે પ્રક્રિયા કેટલા ટકા આગળ વધી છે, પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નથી પૂર્ણ થઈ એનું અનુમાન કરી શકીએ. નંબર 2, પ્રક્રિયા કઈ દિશામાં થશે એ પણ સંતુલન અચળાંક પરથી જાણી શકાય. અને સંતુલન અચળાંક કે પરથી આપણે પ્રક્રિયાની સાંદ્રતાને પણ આપણે શું કરી શકીએ, ગણતરી કરી શકીએ. તો એના 3 અનુપ્રયોગો આપણે જોવાના છે. એ પહેલાં આપણે સંતુલન અચળાંક કેની કેટલીક લાક્ષણિકતાઓ, જેને ખાસિયતો કહેવાય, એની વાત કરીએ. તો સંતુલન અચળાંક કે જે છે એની અભિવ્યક્તિ ત્યારે જ આપણે લાગુ પાડી શકીએ. સંતુલન અચળાંક કે ક્યારે શોધી શકાય? જ્યારે પ્રક્રિયક અને નિપજો કેવી અવસ્થામાં હોય? સંતુલન હશે. એટલે પહેલી શરત કે સંતુલન અચળાંક કે ક્યારે મળે? જ્યારે પ્રક્રિયક અને નિપજો કઈ અવસ્થામાં હોય? સંતુલન અવસ્થામાં અચળ મૂલ્ય પ્રાપ્ત કરે. નંબર 2, કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને જે નિપજો આપેલા છે એની સાંદ્રતા સાથે એને કંઈ લેવા દેવા નથી. કઈ સાંદ્રતા? શરૂઆત. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય એની સાથે સંતુલન અચળાંકને કંઈ લેવા દેવા નથી. રિપીટ કરું છું, સંતુલન અચળાંક કે ક્યારે મળે? જ્યારે પ્રક્રિયકો અને નિપજો કેવા હોય? સંતુલન અવસ્થામાં હોય, એના મૂલ્ય અચળ હોય. નંબર 2, શરૂઆતમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેટલી છે એની સાથે સંતુલન અચળાંકને કંઈ લેવા દેવા નથી. નંબર 3, સંતુલન અચળાંકનું મૂલ્ય એ તાપમાન ઉપર આધારિત છે. જો તાપમાન બદલાય તો સંતુલન અચળાંક કેનું મૂલ્ય પણ બદલાય. નંબર 4, કે પ્રતિગામી, અને આપણને બધાને ખબર છે પુરોગામી એટલે પ્રક્રિયકમાંથી શું મળે? નિપજો. અને પ્રતિગામી એટલે નિપજોમાંથી શું મળે? પ્રક્રિયક. ધેટ મીન્સ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક સરખા છે, પણ એકબીજાને કેવા છે? વ્યસ્ત છે. આપણે આગળ શીખી ગયા છીએ કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકથી કેવો છે? વ્યસ્ત જોવા મળે. ભાઈ રાઈટ. આ જે સંતુલન અચળાંક છે એ એને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત છે. મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણો. તો ગઈકાલે આપણે શીખી ગયા હતા કે સંતુલન અચળાંક છે તો એની સાથેની પ્રક્રિયામાં 1/2 આવે તો સંતુલન અચળાંકમાં પણ 1/2 આવે. જો એમાં પ્રક્રિયકોમાં બધા આગળ n આવતો હોય તો સંતુલન અચળાંક કેના માથા ઉપર પણ શું આવે? n આવે. એટલે મૂળ સાંદ્રતાના પૂર્ણાંક વડે ગુણવાથી પણ આપણને સંતુલન અચળાંક કે મળે. આની 5 ખાસિયતો રિપીટ કરું છું. ક્યારે મળે સંતુલન અચળાંક? જ્યારે પ્રક્રિયકો અને નિપજો સંતુલન અવસ્થામાં. નંબર 2, કે પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતા સાથે એને કોઈ લેવા દેવા નથી. નંબર 3, એ કોના પર આધારિત છે? તાપમાન ઉપર આધારિત છે. નંબર 4, કે આ જે પ્રક્રિયકો અને નિપજો છે એની પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, તે એકબીજાના કેવા છે? આ 4-5 લાક્ષણિકતાઓ ખાસ આપણે યાદ રાખવાની છે. અને એના પરથી આપણે સંતુલન અચળાંક કેના 3 અનુપ્રયોગો. કયા 3 અનુપ્રયોગો? નંબર 1, પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન. પ્રક્રિયાની પૂર્ણતા એને બીજા શબ્દોમાં કહે પ્રક્રિયાનું પ્રમાણ. 3 અનુપ્રયોગો એવા છે કે પ્રક્રિયાનું પ્રમાણ, યાની પૂર્ણતા પણ શબ્દ કહેવાય. નંબર 2, પ્રક્રિયાની દિશા. અને નંબર 3, સાંદ્રતાની ગણતરી. આ 3 અનુપ્રયોગો આપણે આના પરથી જોઈ શકીએ. તો પહેલા પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન. પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન એટલે જો મારા સંતુલન અચળાંક, કે તમને બધાને જ ખબર છે કે આપણે ગિબ્સ મુક્ત ઊર્જાનું સૂત્ર શીખી ગયા છે, ડેલ્ટા સી બરાબર -2.303 RT log k. જ્યારે પણ આપણે ડેલ્ટા જી મૂકીએ આપણને માઇનસ મળે. માઇનસનો મતલબ આ માઇનસ ક્યારે મળે? જ્યારે સંતુલન અચળાંક કે મૂલ્ય કેવું મળે? પ્લસ મળે. વત્તા ઓછા શું થશે? ઓછા. તો ડેલ્ટા જી મૂલ્ય માઇનસ મળે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. ને આપમેળે થશે તો નિપજોનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. આવું આપણે શીખી ગયા છે, બરાબર છે. તો અહીંયા પણ આપણે સંતુલન અચળાંક કે ને પકડવાનું છે. જો તમારા સંતુલન અચળાંક કે નું મૂલ્ય 10⁻³ કરતાં વધુ હોય, બરાબર, શબ્દ સાંભળજો. કે નું મૂલ્ય, પહેલું આપણે આની ચર્ચા કરી છે, પ્રક્રિયા 100% પૂર્ણ થઈ ગઈ છે કે પ્રક્રિયા થતી જ નથી,
કે પ્રક્રિયા ગણના પાત્ર છે કે નહીં એની વાત કરીએ. પહેલા મુદ્દાની વાત કરીએ. જો મારા પ્રક્રિયાની અંદર જો કેનું મૂલ્ય એટલે કે સંતુલન અચળાંક સાંદ્રતા બધી જ બધા જ ફેક્ટર સાંદ્રતામાં આપેલા હોય તો કેસી લખીશું. બધા ફેક્ટરમાં વાયુ હશે તો આપણે કેપી લખીશું. જો સંતુલન અચળાંક કેનું મૂલ્ય 1000 કરતાં વધુ આવે 10 ની 3 ઘાત એટલે 1000 કરતાં વધુ મળે તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પ્રાકથન બરાબર યાદ રાખજો. જો તમારા દાખલાનો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેની પ્રક્રિયામાં કેસીનું મૂલ્ય 58 આપેલું છે કે 100 આપેલું છે અથવા તો 10 ની 3 ઘાત કરતાં વધુ આપેલું છે તો તમે શું લખશો કે આ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આવે છે. જ્યારે કેસીનું મૂલ્ય 10 ની 3 ઘાત કરતાં તો પ્રક્રિયકો કરતાં કોનું પ્રમાણ વધારે છે નિપજ એટલે કેસીનું મૂલ્ય ઘણું વધારે છે એટલે પ્રક્રિયા લગભગ પૂર્ણ તરફ થવા પ્રક્રિયકો કરતાં કોનું પ્રમાણ વધારે છે નિપજનું. આ યાદ રાખજો નિપજનું પ્રમાણ વધારે છે. અને જો નિપજો એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે જમણી બાજુથી ડાબી બાજુ થાય છે. અહીંયા એ વત્તા બી પ્રક્રિયકો છે એમાંથી શું મળ્યું સી વત્તા ડી કઈ દિશામાં પ્રક્રિયા થઈ આની દિશામાં પ્રક્રિયા થઈ. ધેટ મીન્સ કે કેનું મૂલ્ય જ્યારે 1000 કરતાં વધુ હોય એટલે કેનું મૂલ્ય ઘણું વધુ હોય ઘણો વધારે હોય અથવા તો કે ઘણો ઊંચો હોય તો પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. પૂર્ણ થવાના આરે એટલે 99.9 પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક 0.1 કે 0.2% પ્રક્રિયા બાકી છે. જો તમારા કેસીનું મૂલ્ય ફોર એક્ઝામ્પલ તમારી પાસે 3-4 ઉદાહરણ પુસ્તકની અંદર આપેલા છે. દાખલા તરીકે H2 અને O2 500 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરે છે ત્યારે H2 વત્તા O2 500 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીને પાણીનો અણુ બતાવે છે ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય તમને આપેલું છે 2.4 ગુણ્યા 10 ની 47 ઘાત. તમે જો 10 ની 47 ઘાત આપેલી છે આના પરથી તમે શું કરશો કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂર્ણ થતા કે કેનું મૂલ્ય જો 10 ની 3 ઘાત કરતાં વધુ છે. કેટલી ઘાત છે 47 ઘાત છે. એવી રીતે તમને H2 વત્તા Cl2 આપ્યું છે એમાં પણ તેનું મૂલ્ય જો H2 વત્તા Cl ભેગા કરીને HCl બને છે તો એમાં પણ તમે જોઈ શકો છો કે એમાં જે કેનું મૂલ્ય આપેલું છે એમાં કેનું મૂલ્ય 10 ની કેટલી ઘાત આપેલી છે 31 ઘાત. 10 ની 31 ઘાત એટલે 10 ની 3 ઘાત કરતાં વધુ જ છે. અહીંયા તમારે આ સૂત્રને પકડવાનું કે તમને જે વેલ્યુ પરીક્ષામાં આપેલી હોય એમાં તમારે પકડવાનું કે જો 10 ની 3 ઘાત કરતાં બધી વેલ્યુ વધારે હોય તો પ્રાકથન શું લખીશું કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગયેલી છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે H2 વત્તા Br2 જળ. એમાં પણ તમને આપેલું છે જુઓ H2 વત્તા Br2 જળ લઈને તમે જો ટ્વાઇસ HBr બનાવો તો એના સંતુલન અચળાંક કેસીની વેલ્યુ તમને 10 ની 18 ઘાત આપેલી છે જે 10 ની 3 ઘાત કરતાં વધુ છે 5.4 ગુણ્યા 10 ની 18 ઘાત છે. 10 ની 3 ઘાત કરતાં વધુ જોવા મળે છે જે દર્શાવે છે કે પ્રક્રિયા કઈ થવાના આરે છે પૂર્ણ થવાના આરે છે. તો પહેલું સેન્ટેન્સ યાદ રાખીશું. હવે બીજું સેન્ટેન્સ જો મારા કેસીની વેલ્યુ 10 ની -3 કરતાં આગળ હોય જો મારું બીજું સેન્ટેન્સ બરાબર નિપજનું પ્રમાણ વધુ બીજું સેન્ટેન્સ જો મારા કેનું મૂલ્ય 10 ની -3 ઘાત કરતાં પણ કેવું હોય ઓછું હોય ધેટ મીન્સ -0.001 કરતાં પણ કેવું હોય ઓછું હોય તો પ્રક્રિયકોનું પ્રમાણ વધારે હોય નિપજનું પ્રમાણ કેવું હોય ઓછું. પ્રક્રિયકોનું પ્રમાણ વધુ હોય તો પ્રક્રિયા કેવી હોય ન ગણવી. કેવી હોય ન ગણવી. પ્રક્રિયા થતી જ નથી એવું પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે. આગળ વધે એનો મતલબ કેવું છે ન ગણવી. આ મૂલ્ય કેવું છે અવગણવી. આ મૂલ્ય કેવું છે અવગણી શકાય એવું છે કે પ્રક્રિયા થતી જ નથી. એનો મતલબ એવું થાય ફોર એક્ઝામ્પલ તમને ઘણા ઉદાહરણ આપે છે કે પાણીનું તમે વિઘટન કરાવો તો પાણીનું વિઘટન થઈને પાણી જે છે એનું વિઘટન થઈને જે H2 + I2 મળે છે એનું સંતુલન અચળાંક કેસીની જે વેલ્યુ આપેલી છે એ તમે જુઓ 10 ની -18 4.10 ની -48 એટલે
એટલે 10⁻³ કરતાં પણ ઓછી. તમે યાદ રાખો, માઇનસમાં જેટલી મોટી સંખ્યા એટલો આંકડો નાનો કહેવાય. 10⁻³ કરતાં પણ વેલ્યુ નાની છે એટલે આ પ્રક્રિયા કદી થતી નથી, એટલે પાણીનું વિઘટન આપણે કરી શકતા નથી. એવી રીતે N2 + O2 છે, N2 + O2 એનું વિઘટન થઈને N2 + O2 જ્યારે ભેગા થઈ ટ્વાઇસ NO બનાવે તો એ વખતે પણ એનું કે વેલ્યુ આપેલું છે 4.8, વેલ્યુ આપેલું છે 4.8 પણ 10⁻⁻1. આ બધામાં જો માઇનસનો આંકડો વધારે હોય, 10⁻³ કરતાં પણ ઓછો હોય, ધ્યાનમાં રાખજો. માઇનસ સંખ્યામાં જેટલી મોટી સંખ્યા એટલો એ નાનો આંકડો કહેવાય. એટલે 10⁻³ કરતાં પણ આ બધા કેવા છે? નાના છે. 10⁻⁴, 10⁻5, 6, 7, 8 એ બધા કેવા આંકડા કહેવાય? નાના આંકડા કહેવાય. તો આ પ્રક્રિયા કેવી હોય? અવગણી શકાય તેવી. જ્યારે પણ પરીક્ષામાં તમને પૂછાય કે નીચેની પ્રક્રિયામાં કેસીની વેલ્યુ આટલી આપેલી છે તો પ્રક્રિયા વિશે અનુમાન કરો, આવું તમને પૂછાય છે, તો પ્રક્રિયાનું શું અનુમાન કરી શકે કે આ પ્રક્રિયા અવગણી શકાય તેવી છે, એને ધ્યાને લેવાની નથી. કેમ? કારણ કે એના કેસીની વેલ્યુ કેવી છે? 10⁻³ કરતાં ઓછી છે, માટે આ પ્રક્રિયા કેવી છે? અવગણી શકાય તેવી. રિપીટ કરું છું, આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર. હવે આપણે બીજું વેલ્યુ જોઈએ, ત્રીજી વસ્તુ જોઈએ. જો સંતુલન અચળાંક k નું મૂલ્ય 10⁻³ થી, જો સંતુલન અચળાંક જો kc ની વેલ્યુ 10⁻³ થી 10⁻³ ની વચ્ચે હોય. કઈ કોની વચ્ચે હોય? 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય તો આ મૂલ્ય કેવું હોય? પ્રક્રિયકો અને નિપજોનું મૂલ્ય ગણના પાત્ર છે. કેવું છે? ગણી શકાય, અવગણી ન શકાય, પણ ગણી. પ્રક્રિયકોનું પ્રમાણ વધારે પણ નથી કે નિપજોનું પ્રમાણ ઓછું પણ નથી, ગણી શકાય એવું છે. એટલે જવાબ પાછું લખવાનું કે પ્રક્રિયા કેવી છે? ગણના પાત્ર છે. પ્રક્રિયાને અવગણી ના શકાય. આ તો -3 કરતાં ઓછું હોય તો અવગણવાની છે, એ પ્રક્રિયા થતી નથી. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. ફરીથી રિપીટ કરું. જો તમારા k ની વેલ્યુ 10⁻³ કરતાં વધુ આપેલી હોય પરીક્ષામાં, 10⁻⁵, 10+5, 10⁻6, 10⁻10 આપેલી હોય તો એ પ્રક્રિયા 100% પૂર્ણ થવા તરફ છે. પ્રક્રિયા પૂર્ણ થવા તરફ છે. જો kc નું વેલ્યુ 10⁻³ કરતાં ઓછું એટલે 10⁻20, 25, 30, 40 એવું આપેલું હોય તો પ્રક્રિયા લગભગ કેવી છે? અવગણી શકાય તેવી. પ્રક્રિયા ગણવામાં આવતી નથી. અને જો kc ની વેલ્યુ 10⁻³ થી 10⁻³ એટલે સંખ્યા રેખા પર તમે જુઓ, અહીંયા 0 છે, અહીંયા 10 છે, અહીંયા 100 છે અને અહીંયા 1000 છે. એવી રીતે અહીંયા -10, -100 અને -1000. તો આ બંને વચ્ચેનો જે રેશિયો છે 10 ની 100 વચ્ચે શું આવે? 58 પણ આવી જાય. 100 થી 1000 ની વચ્ચે 150 પણ આવી જાય. આવે ને? તો આ બંને વચ્ચેની કોઈ વેલ્યુ પરીક્ષામાં આપેલી, માની લો કે મેં kc ની વેલ્યુ લખી છે કે kc = 68, તો શું આ પ્રક્રિયા અવગણી શકાય? ના, ગણના પાત્ર છે. કેમ? કારણ કે kc નું મૂલ્ય કોની વચ્ચે છે? 10⁻³ થી 1000 ની વચ્ચે છે. -1000 થી +1000 વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોય, ઇવન કે 0 અને 10 વચ્ચે કેટલા આવે? 5 આવે. 10 અને 100 વચ્ચે 95 પણ આવી જાય, 90 પણ આવી જાય. તો આવી બધી વેલ્યુ આપેલી હોય તો એ પણ કેવી ગણાય? ગણના પાત્ર છે. એટલે આ 3 સેન્ટેન્સ આપણે વધુમાં વધુ યાદ રાખીશું. એ તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય જ. બરાબર. જો વેલ્યુ 1000 કરતાં વધુ હોય તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થવાના આરે છે. જો kc ની વેલ્યુ 10⁻³ કરતાં પણ ઓછી હોય તો પ્રક્રિયાને અવગણવાની છે. નંબર 3, -3 થી +3 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ આપેલી હોય, 58 આપેલા, 98 આપેલા, 95 આપેલા, 995 આપેલા છે, તો પણ એ પ્રક્રિયા કેવી છે? ગણના પાત્ર છે. આપણે આ યાદ રાખીશું અને તે તમે એરોમાં દોરીને આપેલું છે. તો આ પહેલો મુદ્દો થઈ ગયો પ્રક્રિયાનું પ્રાગકથન. હવે આપણે બીજું જોવાનું છે પ્રક્રિયાની દિશા. તો આપણે સંતુલન અચળાંક k પરથી બીજું શું જાણી શકાય? પ્રક્રિયાની દિશા જાણી શકાય. એટલે હવે આ 7.6.1 નંબરનો મુદ્દો આપણે શું હતો? 7.6.1 નંબરના મુદ્દામાં આપણે પ્રક્રિયાની પૂર્ણતા વિશે જોયું. હવે આપણે 7.6.2 માં પ્રક્રિયાની દિશા વિશેની માહિતી.
બીજો મુદ્દો છે સંતુલન અચળાંક કે પરથી આપણે પ્રક્રિયાની દિશા જાણી શકીએ કે પ્રક્રિયા કઈ દિશામાં થશે, પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં. જો સંતુલન અચળાંક કેનું મૂલ્ય, આને જાણતા પહેલા હું તમને એક પ્રક્રિયા અહીંયા લખું છું. ધારો કે મારું એ પ્રક્રિયક છે એના મૂળ સ્મોલ એ છે, પ્રક્રિયક બી છે એના મૂળ સ્મોલ બી છે. સંતુલન અચળાંક બંને વચ્ચે સંતુલન સ્થપાયું છે. પ્રક્રિયક નિપજો સી, નિપજો ડી એના મૂળ સી. તો આના પરથી આપણે સંતુલન અચળાંક કેની વેલ્યુ શોધતા શીખી ગયેલા છે. નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ. જ્યારે બીજા શબ્દોમાં ભાગફળ ક્યુસી પણ કહેવાય છે. અને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? ભાગફળ ક્યુસી પણ કહીએ. તો ભાગફળ ક્યુસી એટલે સૂત્ર એનું એ જ. ભાગફળ ક્યુસી એટલે શું સૂત્ર લખ્યું હોય? ભાગફળ ક્યુસી તો નિપજોની સાંદ્રતા ભાગ્યા કોની સાંદ્રતા? પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો ક્યુસી બરાબર નિપજોની સાંદ્રતા એટલે સી સી ઘાત બીની બી ઘાત, એની એ ઘાત બીની બી ઘાત. જો આ વેલ્યુ માની લો કે મારી ત્યાં પણ આવેલું છે બરાબર, અને રકમમાં મને કેસી આપેલું છે 58. મને આપેલું છે કે એક પ્રક્રિયાનું ભાગફળ શોધવાનું છે અને દાખલામાં રકમમાં આપી દીધેલું છે કે મારા કેસીની વેલ્યુ 58 છે. તો તમે સંતુલન અચળાંક ક્યુસી શોધો. જો મારું ક્યુસીની વેલ્યુ તમે જો બરાબર સાંભળો, રકમમાં તમને શું આપી દીધું છે? સંતુલન અચળાંક કેની વેલ્યુ આપી છે. મેં કેટલી આપી છે? 58. અને મેં પ્રક્રિયા ઉપરથી ભાગફળ શોધ્યું. ભાગફળનું સૂત્ર એ જ છે નિપજોનો મૂળ ભાગ્યા પ્રક્રિયકનો મૂળ. અને એ મારું વેલ્યુ કેટલી મળી? 53. તો આપણે કમ્પેરિઝન કર્યું. જો તો આનો મતલબ શું થયું કે મારા કેસીની વેલ્યુ ક્યુસી કરતાં કેવી છે? વધારે છે. ધેટ મીન્સ કે સંતુલન અચળાંક કેનું મૂલ્ય જો ભાગફળ ક્યુસી કરતાં વધુ મળે તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં એટલે જમણી બાજુથી ડાબી બાજુ થશે. અને જમણી બાજુથી ડાબી બાજુ થાય તો કોનું પ્રમાણ વધારે મળે? નિપજોનું પ્રમાણ વધુ મળે. નિપજોનું પ્રમાણ વધુ મળે. તમારે પરીક્ષામાં કેને પકડવાનું. કેનું મૂલ્ય વધુ એટલે પ્રક્રિયામાં નિપજો વધે ને વધે જ. તમારે કેને પકડી રાખવાનું. જો તમારા કેસીની વેલ્યુ ક્યુસી કરતાં વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો તમને નિપજોનું પ્રમાણ વધારે મળે ને મળે જ. પણ જો તમારા સંતુલન અચળાંક કેસીની વેલ્યુ, માની લો કે હવે મેં સંતુલન અચળાંક શોધ્યો તો અહીંયા મારે 62 મળે છે. જો હવે મારા સંતુલન અચળાંકનું મૂલ્ય, મારો સંતુલન અચળાંક 68 છે. મેં ભાગફળ શોધ્યો તો મને 62 મળે. તો અહીંયા કેસીની વેલ્યુ કોના કરતાં ઓછી છે? ક્યુસી કરતાં ઓછી છે. તમારે સંતુલન અચળાંક કેને જ પકડવાનું. વારંવાર તમને કહું છું કે સંતુલન અચળાંક કે વધારે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં, નિપજોનું પ્રમાણ વધુ થાય. પુરોગામી એટલે ડાબી બાજુથી જમણી બાજુ. ધેટ મીન્સ ડાબીથી જમણી બાજુ થાય તો કોનું પ્રમાણ વધારે મળે? નિપજોનું પ્રમાણ. હવે હું બીજો મુદ્દો લઉં છું જેમાં મારા કેસીની વેલ્યુ કેવી મળી? ઓછી મળી. ઓછી મળી તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. પ્રતિગામી દિશા એટલે ડાબી બાજુથી જમણી બાજુ થશે. ડાબી બાજુથી જમણી બાજુ પ્રક્રિયા થશે. કઈ બાજુ? ડાબી બાજુથી જમણી. ડાબી બાજુથી જમણી બાજુ એટલે નિપજોનું પ્રમાણ કેવું મળે? ઓછું મળે. નિપજોનું પ્રમાણ ઓછું મળે છે. રાઈટ. એટલે આના પરથી તમે પ્રક્રિયાની દિશા જાણી શકો. જો કેની વેલ્યુ વધારે તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. જો કેની વેલ્યુ ઓછી તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી. હવે માની લો કે મારા ક્યુસીની વેલ્યુ પણ 58 આવી અને રકમમાં પણ 58 આવી છે. ધેટ મીન્સ કેસી અને ક્યુસી બંનેની વેલ્યુ સરખી મળે તો પ્રક્રિયા કેવી દિશામાં છે? સંતુલન અવસ્થા. પ્રક્રિયા કેવીમાં છે? સંતુલન અવસ્થામાં છે. આટલું આપણે યાદ રાખીશું. રિપીટ અગેન. જો કેની વેલ્યુ વધુ મળે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. જો કેની વેલ્યુ ઓછું મળે તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. અને ક્યુસી અને કેસી બંનેની વેલ્યુ સરખી મળી. યાદ રાખો ક્યુસી અને કેસીનું સૂત્ર એક જ છે. નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકનું. દાખલામાં તમને કેસી આપેલો હશે અને તમારે ભાગફળ શોધવાનું છે. જો ભાગફળ અને કેસીનું વેલ્યુ સરખું મળે તો પ્રક્રિયા કેવી અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં જોવા મળે છે. રાઈટ. એના આધારિત તમને દાખલો 7.7 આપેલો છે. એમાં તમે જુઓ કે તમને 7.7માં સંતુલન અચળાંકની વેલ્યુ આપી છે 2 × 10⁻³ આપેલી છે. અને જ્યારે આપણે ભાગફળ શોધીએ છીએ
તો ભાગફળની વેલ્યુ 1 મળે છે. જોજો તમે દાખલો જુઓ, કોયડા નંબર 7.7, કોયડા નંબર 7.7. પછી આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ, 7.6.3 મુદ્દાની વાત કરીએ એ પહેલાં તમારો કોયડા નંબર, ચોપડીનો કોયડા નંબર 7.7 નો દાખલો જુઓ. એમાં તમારા કેસીની વેલ્યુ તમને આપી દીધેલી છે. સંતુલન અચળાંક કેસીની વેલ્યુ આપી છે 2 ગુણ્યા 10 ની -3. 2 ગુણ્યા 10 ની -3 એટલે 2 ભાગ્યા 1000. 2 ભાગ્યા 1000 એટલે 0.002. તમારા કેસીની વેલ્યુ કેટલી આપી છે? 0.002 આપેલી છે. રાઈટ. હવે અહીંયા તમે જોજો, તમારે શું શોધવાનું છે? ભાગફળ QC શોધવાનું છે. તો QC બરાબર એટલે પહેલા સૂત્ર લખીશું, ટ્વાઇસ A. એમાંથી શું મળે છે? B + C. તો ભાગફળ QC બરાબર નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ, A નો વર્ગ. ચાલો, B અને C ની સાંદ્રતા કેટલી આપી છે? તો B અને C ની સાંદ્રતા ત્રણેયની બધાની સાંદ્રતા કેવી છે? સરખી છે. આની સાંદ્રતા 10 ની આની સાંદ્રતા પણ 3 ગુણ્યા 10 ની -4. આની પણ અહીંયા છે 3 ગુણ્યા 10 ની -4 એનો વર્ગ છે. એટલે આખું બી જશે એટલે જવાબ કેટલો આવશે? 1. તો અહીંયા તમે જુઓ, મારા QC ની વેલ્યુ કેટલી આવી? 1 આવી. હવે તમે જુઓ, મારો જે K આપેલો છે એ કેવો છે? 1 કરતાં વધારે છે કે ઓછો છે? ઓછો છે. અહીંયા KC ની વેલ્યુ કેવી છે? ઓછી છે, કારણ કે KC ની વેલ્યુ 0.02 છે, જે 1 કરતાં કેવી છે? ઓછી કહેવાય ને, 1 કરતાં ઓછી છે. તો આ પ્રક્રિયા કઈ દિશામાં થશે? KC ની વેલ્યુ પકડવાની. K ની વેલ્યુ ઓછી આપેલી છે અને QC ની વેલ્યુ વધારે છે, એટલે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. ખ્યાલ આવી ગયો? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે. તમે મારું KC ની વેલ્યુ જુઓ, KC ની વેલ્યુ કેવી છે? 1 કરતાં ઓછી છે. QC મારો કેટલો મળ્યો? 1 મળ્યો. તો 1 મળે છે, ધેટ મીન્સ 0.02 વેલ્યુ 1 કરતાં ઓછી છે. એનો મતલબ KC નું મૂલ્ય કેવું છે? ભાગફળ QC કરતાં ઓછું છે. અને જો KC નું વેલ્યુ ઓછું હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થઈને થાય. બરાબર. સ્વાધ્યાયમાં પણ આવો દાખલો છે. હવે આપણે ત્રીજી વાત કરીએ, સંતુલન સાંદ્રતાની ગણતરી. આ સંતુલન અચળાંક દ્વારા તમે કોની ગણતરી કરી શકો? સંતુલન સાંદ્રતાની ગણતરી કરી શકો. જે મુદ્દા નંબર તમને આપેલું છે 7.6.3, સંતુલન સાંદ્રતાની ગણતરી. આ સંતુલન સાંદ્રતાની ગણતરીના દાખલા માટે આપણે બધા સમીકરણનો ઉપયોગ કરવો પડે છે. એમાં સૌપ્રથમ શું કરવાનું કે જે તમને પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાને તમારે શું કરવાની? સંતુલિત કરવાની. પહેલું સંતુલન કર્યા પછી દરેકની નીચે શું લખવાના? સંતુલન સાંદ્રતા લખવાની. સમીકરણની નીચે આપણે શું લખવાનું? તો મુદ્દા નંબર 2 માં સંતુલન પ્રારંભિક સાંદ્રતા લખવાની. મુદ્દા નંબર 2 માં દરેકની પ્રારંભિક સાંદ્રતા લખવાની. પછી સંતુલન સમયની સાંદ્રતા લખવાની. સમયની સાંદ્રતા લખવાની. એટલે કે સંતુલન સમય સાંદ્રતામાં શું ફેરફાર થાય છે એ લખવાનું. જો પહેલા હું સમજાવી, પહેલા સમીકરણને શું કરી દેવાનું? સંતુલન કરી. દરેક સમીકરણની સાંદ્રતા જેટલી તમારે ટેક્સમાં આપેલી હોય ને, પ્રારંભિક સાંદ્રતા કે સાંદ્રતાના અંતે કેટલો ફેરફાર થયો એ તમારે લખી દેવાની. બરાબર. એના પરથી તમારે સંતુલન સાંદ્રતા ગણવાની. શું ગણવાની? સંતુલનની સાંદ્રતા ગણવાની. બીજા નંબરના મુદ્દામાં તમારે શું શોધવી નાખવાનું? x શોધી કાઢવાનું. પ્રક્રિયા માટે સંતુલન સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય છે, તે દ્વારા તમારે શું શોધવાનું છે? સંતુલન અચળાંક x. અહીંયા તમારે શું? x નું મૂલ્ય શું? x નું મૂલ્ય શોધશો એટલે ચોથા મુદ્દામાં આ જે તમારું x મળશે, x ની પરથી તમારે કોની ગણતરી કરવાની છે? સંતુલન x નું મૂલ્ય પરથી સંતુલન સાંદ્રતાની ગણતરી. હું તમને લખીશ તો નહીં ખબર પડે, દાખલો બનાવો એટલે ખબર. નંબર 5 બાકીના ફેક્ટરો તમારે શોધી દેવાના. સંતુલન સમીકરણમાં તેને મૂકીને પરિણામ મેળવવાનું. પરિણામ મેળવવું. આટલા મુદ્દા છે. હવે હું લખીશ તો તમને નહીં ખબર પડે, દાખલો ગણાઈશ તો તમને ખબર પડે. એટલે હું તમને દાખલો ગણાવું છું. આ મુદ્દા નંબર જો સંતુલન અચળાંક કેના 3 અનુપ્રયોગ. પહેલો આપણે જોયું કે પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થાય છે એના વિશે વાત કરી. 10 ની 3 ઘાત કરતાં વધુ હોય તો પ્રક્રિયા પૂર્ણ થાય. 10 ની -3 હોય તો પ્રક્રિયા થતી જ નથી. 10 ની -3 થી 10 ની 3 વચ્ચે હોય તો પ્રક્રિયા ગણનાપાત્ર. નંબર 2
કે સંતુલન અચળાંક કે દ્વારા પ્રક્રિયકની દિશા જાણી શકાય કે પુરોગામી છે કે પ્રતિગામી. અને ત્રીજું છે સંતુલન અચળાંક સાંદ્રતાના દાખલાની ગણતરી પણ કરી શકીએ. તો એના માટે આપણે દાખલા નંબર વિડિયો નંબર 7.8 જોઈએ, જેમાં તમને રકમ આપેલી છે કે જે પદાર્થ આપેલો છે N2O4, એનું જે વજન આપેલું છે N2O4, એનું જે વજન છે એ 13.8 ગ્રામ આપેલું છે. હવે N2O4 નો અણુભાર તમે શોધી શકો. નાઇટ્રોજન 14, 14, 28, 16, ચોક 64, એટલે 6 ને 4 10, 90 થાય, બરાબર. આ 8 ને 4 12 થશે. એટલે N2O4 નો અણુભાર તમે લખ્યું. N2O4 નો જે અણુભાર આવે છે એ તમારો કેટલો આવ્યો? 92 ગ્રામ પ્રતિ મોલ અણુભાર, બરાબર. વજન અણુભાર એટલે વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા ગ્રામ પ્રતિ અણુભાર, ગ્રામ પ્રતિ મોલ. આપણે અણુભાર શોધવું પડે, બરાબર. અણુભાર શોધ્યા પછી આપણે રકમ પહેલાં વાંચો. શું લખ્યું છે? 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પ્રક્રિયા પાત્રમાં 400 ડિગ્રી કેલ્વિન તાપમાને લેવામાં આવે છે. તો સંતુલન નીચે સમીકરણ આપેલું છે અને દબાણ આપી દીધું છે 9.15 બાર. સંતુલન દબાણ જે આપેલું છે એ સંતુલન દબાણ આપણે યાદ રાખીશું. દબાણ આપ્યું છે 9.15 બાર, એટલે આને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને આપણે કેસી, કેપી અને સંતુલનની આંશિક દબાણ ગણવાનું છે. જ્યારે પણ આવો દાખલો પૂછાય, કેસી ગણવાનું છે, કેપી ગણવાનું છે, આંશિક દબાણ ગણવાનું છે. ડાલ્ટનના નિયમનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. રિપીટ કરું છું, આ કોનો દાખલો છે? સંતુલન સાંદ્રતાનો દાખલો છે. તો આપણે પહેલું શું લખ્યું કે ભાઈ શું લખવાનું? સમીકરણ લખવાનું. તો સમીકરણ તમારા દાખલાની રકમમાં આપેલું છે. સમીકરણ શું આપ્યું છે? N2O4 માંથી શું બને છે? ટ્વાઇસ NO2. એટલે મેં પહેલા મુદ્દા નંબર 1 ટ્વાઇસ NO બને છે. મુદ્દા નંબર 1 પહેલા સમીકરણને શું લખવાનું? સંતુલિત. સમીકરણને સંતુલિત કરી દીધું, બરાબર. મુદ્દા નંબર 2 માં દરેકની શું લખવાની? સાંદ્રતા લખવાની. એવું મેં કીધું હતું ને. તો જો આપણે સાંદ્રતા એટલે આપેલો પદાર્થ બધા વાયુ છે, તો વાયુ પદાર્થની સાંદ્રતા કેસી ના લખાય, કેપીમાં લખાય. એટલે બીજા મુદ્દામાં સાંદ્રતા લખવાની. તો પ્રારંભિક દબાણ તમને આપેલું છે. કેટલું આપેલું છે? પ્રારંભિક દબાણ 9.15 આપેલું છે. 4 પ્રારંભિક દબાણ તમને કેટલું આપેલું છે એ આપણે શોધવાનું છે, બરાબર. હવે આપણે પ્રારંભિક દબાણ આપણને નથી આપ્યું, મારે શોધવાનું છે. તો એના માટે જો અહીં પહેલો મુદ્દો, ફરીથી પહેલો મુદ્દો તમારે સમીકરણ શું કરવાનું? સંતુલિત કરવાનું, સમીકરણ સંતુલિત કરે. બીજો મુદ્દો છે કે આની સુધી મારે શું લખવાનું છે? પ્રારંભિક દબાણ, જે મને આપેલું જ નથી, બરાબર. તે દબાણ શોધવા માટે મારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. PV બરાબર NRT, જ્યાં P એટલે દબાણ, V એટલે કદ, કેટલા લીટર છે? 1 લીટર કદ છે. N એટલે મોલ, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. આપણે શોધી નાખીએ. મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, બરાબર. વજન ભાગ્યા અણુભાર. આપણે મોલ શોધવાનું છે, વજન ભાગ્યા અણુભાર. ચાલો એનું વજન કેટલું છે? એનું વજન કેટલું છે? 13.8. N2O4 નો અણુભાર કેટલો છે? 92. તો એના પરથી એના મોલની વેલ્યુ n બરાબર, દાખલો બરાબર ગણજો 0.15. ચાલો એટલે મને વેલ્યુ મળી 0.15. લઈને મેં લખ્યું 0.15, બરાબર. મારે P શોધવાનું છે. V એટલે 1 લીટર કદ, આ n મળી ગયું. ચાલો R ની વેલ્યુ કેટલી આવે છે? 8.314 ગુણ્યા 10 - 2 તાપમાન T બરાબર કેટલું લેવાનું છે? 400 ડિગ્રી કેલ્વિન. બધું અહીંયા મૂકી દઈએ. 8.314 ને લખાય તો 0.081 લખાય. તાપમાન T બરાબર 400. તો દબાણ P બરાબર 0.15 ગુણ્યા 0.081, 400 ભાગ્યા 1. એટલે દબાણ P બરાબર તમને કેટલું મળે છે? દાખલો ગણો જોઈએ. 400 ગુણ્યા 0.0803, તો દબાણ બરાબર મળશે તમને 4.98. કેટલું મળ્યું? 4.98. આ કયું દબાણ કહેવાય? પ્રારંભિક. રાઈટ, કારણ કે પ્રારંભિક દબાણ આપેલું નથી. ચાલો ફરીથી શીખવાનું. પહેલા તમારે સમીકરણને શું કરવાનું? સંતુલિત. નંબર 2, આપણે આપણા બધા પદાર્થ વાયુ છે, એટલે આને સાંદ્રતા ના આવે, શું આવે? દબાણ. તો પ્રારંભિક દબાણ હવે મેં શોધી કાઢ્યું કે આ N2O4 નું પ્રારંભિક દબાણ કેટલું છે? 498. એ વખતે નિપજો બનેલી નથી, એટલે નિપજોનું દબાણ કેવું આવશે? 0 આવશે. નંબર 2, સંતુલન સમયનું. આ મુદ્દા નંબર 2 છે. આ મુદ્દા નંબર 1 સમીકરણને સંતુલિત કરી. મુદ્દા નંબર 2 માં પ્રારંભિક સાંદ્રતા લખી. સંતુલન સમય, માની લો કે x જેટલા મોલ વપરાય છે, આપણે ધારી લેવાનું. ધારો કે x મોલ
વપરાયા છે તો આનું સંતુલન સ્થપાયું ત્યારે કેટલા મોલ વપરાય ધારો કે x મોલ તો આમાંથી x જેટલો ઘટાડો કરીશું -x અને આમાં x જેટલો વધારો પણ આગળ બગડ્યો છે એટલે કેટલા આવશે 2x સમજાય છે 2x સંતુલન સમય. હવે આપણે ડાલ્ટનનો નિયમ લાગુ કરીએ કે ડાલ્ટનના નિયમ પ્રમાણે કુલ દબાણ P બરાબર કોનું દબાણ આવશે N2 પરનું દબાણ વત્તા કોનું દબાણ આવશે નિપજોનું દબાણ ટ્વાઇસ N નું દબાણ. તો N2 પરનું દબાણ કેટલું છે 4.98 x વત્તા N નું દબાણ કેટલું છે N નું દબાણ ટ્વાઇસ x છે. તો તમે જો 4.98 x વત્તા 2x 2x માંથી x તો કેટલા આવશે 4.98 વત્તા x. અને આ જે દબાણ છે કુલ દબાણ એ તમને અહીંયા આપેલું છે જો સંતુલન સમયનું દબાણ કેટલું આપેલું છે 9.15 તો અહીંયા લખું છું 9.15 સમજણ પડી. ચાલો ફરીથી કુલ દબાણ સંતુલન સમયનું દબાણ બરાબર N2 ફળનું દબાણ વત્તા N નું દબાણ. N2 ફળનું દબાણ સંતુલન સમય કેટલું છે 4.98 x વત્તા આની આગળ બગડો ક્યાંથી આવ્યા કે એના કેટલા મૂળ છે 2 મૂળ એટલે 2x માંથી x એટલે કેટલા વધે +x. હવે સંતુલન સમયનું દબાણ તમને પુસ્તકમાં આપ્યું છે 9.15 તો એના પરથી તમે શું શોધી કાઢ્યો x શોધી કાઢ્યો. હવે તમે x શોધો 9.15 માંથી 4.98 બાદ કરો એટલે તમને x મળશે. કેટલો x મળે છે 4.17. કેટલો મળ્યો 4.17. આ પહેલી વસ્તુ થઈ ગઈ. મુદ્દા નંબર 2 થઈ ગયો. નંબર 1 સંતુલિત કર્યા. નંબર 2 માં આપણે 3 મુદ્દાઓ કર્યા. પ્રારંભિક દબાણ લખ્યું, સંતુલન સમયનું દબાણ લખ્યું અને x ની વેલ્યુ આપણે શોધી કાઢી. હવે આ x ના વેલ્યુ પરથી આપણે N2 પરનું દબાણ શોધીશું અને NO2 નું દબાણ બરાબર ને. હવે અહીંયા હું N2 પર ચાલો N2 પર બરાબર શું સૂત્ર હતું 4.98 x તેમાં x ની કિંમત મૂકો. x ની કિંમત કેટલી આવી છે આપણે 4.17 98 માંથી 4.17 જાય એટલે N2 પર ની વેલ્યુ તમારી કેટલી આવશે N2 પર ની વેલ્યુ 0.81 બરાબર. ચાલો એ રીતે NO2 બરાબર શું સૂત્ર છે NO બરાબર 2x એટલે તમારો જે x આવેલો છે 4.17 અને 2 વડે ગુણો એટલે 8.34 થાય એટલે એનું મૂલ્ય આવશે 8.34. ખબર પડી ગઈ 8.34. આટલી સુધી બધા સમજ પડી ગઈ. ચાલો હવે આપણે આ શોધવાનું KC તો પછી આવશે. હવે આપણે પહેલા શું શોધી કાઢીએ KP. તો KP બરાબર સૂત્ર KP અને KC બંને સાથે શોધવું છે તો સૂત્ર આપણે શીખી ગયા છે KP બરાબર KC RT ડેલ્ટા N. KP ની વેલ્યુ આપણે શોધવાની છે તો KP બરાબર KC ની વેલ્યુ તમારી ટેક્સ્ટમાં આપેલી હશે. સંતુલન અચળાંક KC ની વેલ્યુ આપણે આપેલી છે. સંતુલન અચળાંક KC નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. કેટલું આવ્યું કે હા KC નું KP ની વેલ્યુ શોધી આપણે KP બરાબર તમે જો આપણે KP એટલે બધાનો સરવાળો. KP ની વેલ્યુ આપણે કેટલી મળી તો KP બરાબર KP એટલે ચાલો હવે ફરીથી પહેલા શું કર્યું સમીકરણને સંતુલિત કર્યું. નંબર 2 પ્રારંભિક સાંદ્રતા સંતુલન સમયની સાંદ્રતા x શોધી કાઢી. x પછી આપણે કોની વેલ્યુ શોધી કાઢી N2 ફરની અને N ની. હવે મારે શું શોધવાનું છે KP. અહીંયા પૂછી કાઢ્યું. હવે મારે પહેલા કોને શોધી કાઢવાનું છે KP ની. કારણ કે KP બરાબર સૂત્ર છે KCR. KP નું મૂલ્ય મૂકીશ તો મને KC મળશે. તો KP બરાબર શું થાય નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકો. નિપજો એટલે N ની આગળ બગડો છે એટલે વર્ગ થશે. નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ N2 પરના મોલ. ચાલો નિપજો જે છે એનું ની વેલ્યુ કેટલી છે 8.34 એનો વર્ગ કરો ભાગ્યા N2 પરની વેલ્યુ કેટલી આવી 0.81. તો પહેલા KP ની વેલ્યુ તમે શોધી કાઢો. ચાલો ભાગાકાર કરો જોઈએ તો કેટલો આવે છે 85.87 આવી ગયો 85.87 એટલે KP નું મૂલ્ય મળી ગયું. ચાલો આ દાખલામાં આપણે KP શોધી કાઢ્યું. હવે આપણે સૂત્ર જાણીએ છીએ KP બરાબર KCR. તો KP નું મૂલ્ય છે 85.87. KC મારે શોધવાનું છે. R ની વેલ્યુ આપણે 8.314 × 10⁻² લઈશું બરાબર. જેને આપણે શું કહીએ છીએ 0.083 પણ ચાલે બરાબર. તાપમાન T બરાબર 400 છે. ડેલ્ટા N એટલે શું નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયા. અહીંયા ડેલ્ટા N શોધીશું. ડેલ્ટા N એટલે વાયુનું નિપજોના મોલ માઈનસ વાયુનું પ્રક્રિયકોના મોલ
નિપજોના મૂળ માઇનસ વાયુનું પ્રયોગ. ચાલો નિપજોના મૂળ કેટલા છે? 2. પગડો દેખાય છે અને આ બાજુ 1 તો 2 માંથી જાય કેટલા આવે? તો ડેલ્ટા n ની વેલ્યુ કેટલી મળી? 1 મળી. એટલે માથા ઉપર 1 હોય તો રકમમાં બહુ ફરક ના પડે. તો AC બરાબર શું આવશે? 85.87 ભાગ્યા 0.083 ગુણ્યા 400 એટલે તમને KC ની વેલ્યુ મળી જશે. અને KC નું મૂલ્ય આવશે 2.58 એટલે લગભગ 2.6 કહેવાય. ખ્યાલ આવી કે તો આ થઈ ગયું સંતુલન અચળાંક કેના 3 અનુપ્રયોગો. આ દાખલા પરથી તમારે કોયડા નંબર 7.9 નો દાખલો ગણવાનો છે અને સ્વાધ્યાયમાં પણ આવા દાખલા આપેલા છે એ તમારે ગણવાના છે. બરાબર? ઓકે, ક્લિયર?